Hello. First of all, तो I love you all, and second of all, I love you too, યાર. ઓકે સ્વીટી, ધોરણ 10 એનું ચેપ્ટર કયું તો કે 7મું. એમાં કયું તો કે એમાં આપણે ગહાવાનું મુહૂર્ત કરી દીધું હે. એમાં ક્યાં ગહાવીએ છે તો કે યામ ભૂમિતિ. ક્યાં સ્વીટા? યામ ભૂમિતિ. એમાં કયું તો કે સ્વાધ્યાય 7.2 અને લગભગ 5મા દાખલામાં ગહાવાનું છે. નિરાતે નિરાતે ગહાવતા જાય, છોડાય નહીં એનું ધ્યાન રાખવું. ઓકે સ્વીટી, મસ્ત અને ઈઝી ચેપ્ટર, કામનું ચેપ્ટર, બેઝિક વાળા માટે લવ યુ કયું ને એવું છે. ઓકે સ્વીટી, અને રોકડામાં ટેક્સ્ટ બુકમાં દાખલા કેટલા? 10 પહેલા સ્વાધ્યાય, 10 બીજા સ્વાધ્યાય, 20 દાખલા ક્લિયર કરો એટલે બેઝિક વાળા કેટલા સ્વીટા? 10 દાખલા 10 માં હાથનું એટલે થવું જોઈએ. ઓકે સ્વીટા, એક ફેરામાં આવે. શું તમને દાખલા કરતા શરમ આવે છે તો નહીં શરમવાનો. આ રીલું હતી હું હાવ કંટાળી ગયો, બીજી જાતનો કંટાળ્યો. એટલે કંઈક તો એમ થાય કે હું ગરીબ ના હાથ ને તો મોબાઈલ તોડી, એટલો કંટાળો લેવડાવ્યો એ રીલું. એ માસીનું નામ કેવા છે તો ખરા, ચૌહાણ. એટલે ખાસ ધ્યાન રાખવાનું અને ગામડે નહીં આવવાનું યાર, અત્યારે બહુ કામ કરાવે. ઓકે સ્વીટી, ક્યુ ચેપ્ટર તો કે 7મું. એમાં સ્વાધ્યાય 7.2. એ પેલા આપણા શરીરના મહત્વના અંગો, આંખ, કાન, નાક, આ 4 અંગો ખુલી જવા જોઈએ. એટલે એ ટુ ઝેડ અહીંયા જાય છે. એમાં જરી કે આડાવડું છે ને તમારા બાપને ના બોલો ને તો મને કહેજો. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. કેટલા દાખલો તો 5 બિંદુઓ 1, 5 અને બી કૌંસમાં -4, 5 ને જોડતા રેખાખંડનું એક અક્ષના કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? જો ખાસ ધ્યાન રાખશું. એક્સ અક્ષનું કીધું, રકમ સમજશું. રકમ ઉપર ખાસ ધ્યાન રાખશું. કોઈ પણ સંગ હોય એની રકમ સમજો એટલે દાખલો ઓટોમેટિક આવડે. મને ન આવડતું કારણ કે હું સ્કૂલે જ ન પહોંચતો. એક્સ અક્ષનું ક્યાં? એક્સ અક્ષનું કીધું સ્પીડી હું તો ખાસ ધ્યાન રાખવાનું. એક્સ અક્ષનું કહે ને તો એક્સ માં x મૂકી દેવાના, વાય માં 0 મૂકી દેવાના. આવી રીતના તમે લખી શકો પી કૌંસમાં x ને 0. કમ્પ્લીટ સ્પીડી, ખાસ ધ્યાન રાખો. એક્સ અક્ષનું કહે તો ધારો કે વાય અક્ષનું કીધું હોય તો પી કૌંસમાં 0 અને વાય. સમજાઈ ગયું? જે કીધું હોય એની જગ્યાએ ઈ અક્ષર મૂકી દેવાનો, સામેની જગ્યાએ કે બીજી જગ્યાએ શું કરવાનું? 0. તો કે એક્સ અક્ષનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો કે કયા ગુણોત્તરમાં હોય એટલે શું શોધવાનું? એમ જેમ એમ. ઓકે સ્પીડી, ખાસ ધ્યાન રાખશું. ઈઝી બીઝી અને સ્મૂથ દાખલો અને કામનો દાખલો. ઓકે સ્પીડી, ખાસ ધ્યાન રાખશું. આ x0 કેમ આવ્યો સમજાવું તો કે શું કીધું હોય સ્પીડા? એક્સ અક્ષનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે એમ કીધું. એટલે તો કે કાઉન્સ હોય એમાં x ને y હોય. શું સ્પીડા? x ને y હોય તો x ની જગ્યાએ x મૂકવાનું, y પાછળ હોય તો x ને 0. ઓકે, હવે a કૌંસમાં શું હોય તો a કૌંસમાં 1 ને -5, b કૌંસમાં -4 ને 5. કમ્પ્લીટ. એનું x અક્ષના કયા ગુણોત્તરમાં વિભાજન કરે એટલે x અક્ષનું કહે તો કે p કૌંસમાં x ને 0. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે સ્પીડ? તો કે એમ જેમ એનના. ટૂંકમાં એમ જેમ n મેળવવાનું હોય અને વિભાજન બિંદુના યામ પણ શોધો, મતલબ x ના યામ પણ મેળવવાના છે. ઓકે સ્પીડ, ખાસ ધ્યાન રાખશું. તો કે હવે ધારી લેવા તો કે ધારો કે p કૌંસમાં x0 એ a કૌંસમાં 1 - 5 અને b કૌંસમાં -4, 5 નું એમ જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે. કાંઈ નથી કરવાનું. આ જે થઈ ગયું એ પહેલા લખવાનું. x0 શા માટે થઈ ગયું સમજાઈ ગયું છે? તો કે x અક્ષનું કીધું એટલે x ને 0. અહીંયા આગળ ગમે એ અક્ષર મૂકી દો. એટલે ધારો કે p કૌંસમાં x0 એ a કૌંસમાં b કૌંસમાં કેનું તો કે એમ જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો તો કે ધારો કે p કૌંસમાં x0 એ a કૌંસમાં અને b કૌંસમાં a કૌંસમાં કેટલા છે તો કે 1 - 5 -4 ને 5. 1 - 5 -4 અને 5 નું કયા ગુણોત્તરમાં? નું એમ જેમ n ના ગુણોત્તરમાં વિભાજન. એટલું બધું લાંબુ થઈ જતું હોય તો શું કરવાનું? તો કે p કૌંસમાં x0 એ
એ અને બી નું ક્યાં તો કે એમ જેમ એન ના ગુણોત્તરમાં વિભાજન કરે. કઈ નથી એ યાદ ન રહે તો કે પી કૌંસમાં x0 એ અને બી નું ટૂંકમાં ઓકે ધારો કે પી કૌંસમાં x0 એ અને બી નું એમ જેમ એન ના ગુણોત્તરમાં વિભાજન કરે. આ લીટી લખવું હોય તો હાલે, ઓલી લીટી લખવી હોય તો હાલે. અને હાવ કાંઈ યાદ ન રહીએ તો આવી રીતે લખીએ એમ જેમ એન ના ગુણોત્તરમાં વિભાજન કરે. કમ્પ્લીટ. કોણ કે પી કૌંસમાં x0 એ એમ જેમ એન ના ગુણોત્તરમાં વિભાજન કરે. વિભાજન વાળો દાખલો હોય તો જે કૌંસની પાછળ એ હોય x ને y થઈ જાય તો આપણને ખ્યાલ હશે. હવે જો ખાસ ધ્યાન રાખશું, આમાંથી તમને ઠીક લાગે એ લીટી લખી નાખવાની કે પી કૌંસમાં x0 એ અને બી નું એમ જેમ એન ના ગુણોત્તરમાં, અથવા આ પી કૌંસમાં x0 એ કૌંસમાં 1 - 5 બી કૌંસમાં 4 - 5 નું એમ જેમ એન ના ગુણોત્તરમાં વિભાજન કરે. તમને ઠીક લાગે એ લખી આપો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓબીસીટી. હવે ખાસ ધ્યાન રાખશું, x ના યામ મેળવવાના છે. જોજો આવા દાખલામાં શું યાદ રાખવાનું તો કે આમાં y ની કિંમત આપેલી અને એમ જેમ n નો ગુણોત્તર શોધવો હોય, જ્યારે y ની કિંમત આપેલી હોય અથવા x ની કિંમત આપેલી હોય તો દાખલો થાય. પણ આમાં x નથી આપેલું એટલે ફરજિયાત સૂત્ર કેનું તો કે y વાળું મૂકવું. જો તો કે y વાળું સૂત્ર મૂકીશ તો શું થાય તો કે y = my2 plus ny1 by m plus a. કમ્પ્લીટ. હવે જો આ જે કૌંસની પાછળ એ લખેલો હોય ને x ને y હોય તો આ x માં x છે, y માં 0, તો y ની જગ્યાએ કેટલા 0. એમ જેમ n એટલે એમ તો શોધવાનું હોય, y2 એટલે બીજા કૌંસનું બીજું, આ પહેલો કૌંસ અને આ બીજો કૌંસ, બીજા કૌંસનું બીજું કેટલું છે સ્વીડન 5, તો m કૌંસમાં 5 પ્લસ n શોધવાનું અને y1 એટલે પહેલા કૌંસનું બીજું, પહેલા કૌંસનું બીજું કેટલું છે સ્વીડન -5 છેદમાં m વત્તા n. ઓકે સ્વીટી, આ m વત્તા n ક્યાં જાય તો કે ભાગાકારમાંથી ગુણાકારમાં, તો 0 કૌંસમાં m વત્તા n બરાબર આ બેનો ગુણાકાર 5 ગુણ્યા m એટલે કેટલું 5m, પછી 5 ગુણ્યા n એટલે 5n, પણ કેવા ઓછા, વત્તા ઓછા ઓછા તો ઓછા, ગમે એનો ગુણાકાર 0 એટલે કેટલો થઈ જાય 0 બરાબર 5m ઓછા 5n. હવે આ 5n માઇનસ છે, ઓલી પર જાય તો કેવા થાય પ્લસ, તો કે 5m બરાબર 5. હવે n છેદમાં આવે, 5 રહી જાય છેદમાં. શા માટે આ n છેદમાં આવે તો ગુણોત્તરમાં શું હોય m જેમ n એટલે n છેદમાં આવો છે, તો આ m એના છેદમાં n આવે બરાબર આ 5 અને આલી પરથી આ 5 રહી જાય છેદમાં, 5 5 કેન્સલ એટલે કેટલું m જેમ n બરાબર 1/1 બરાબર 1/1. ઈઝી પીઝી અને સ્મૂથ દાખલા. ઓગસ્ટ અહીંયા સુધી બધું કમ્પ્લીટ. શા માટે y વાળું સૂત્ર મૂક્યું સમજાઈ ગયું? તો કે y વાળું સૂત્ર મૂકવાનું કારણ શું તો કે y ની કિંમત 0 આપેલી છે. એ ક્યાંથી આવી તો કે હું કીધું તું x અક્ષના, જો એ રકમમાં શું છે સ્વીડાર્ડ ખાસ ધ્યાન રાખજો, x અક્ષના કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો કે x અક્ષનું કીધું હોય તો p કૌંસમાં x ની જગ્યાએ x લખવાનો, y ની જગ્યાએ 0 મૂકી દેવાનો. y અક્ષનું કહે તો p કૌંસમાં x ની જગ્યાએ 0 મૂકી દેવાનો, y ની જગ્યાએ y મૂકી દેવાનો. ઓકે સ્વીડાર્ડ, m જેમ n કેટલું આવી ગયું 1/1 આવી. હવે શું કરવાનું હતું તો કે x ના યામ પણ મેળવવાના છે. તો આ બે કૌંસ પહેલા લખી લેજો, 1 - 5 અને 4 - 4 ને 5, 1 - 5 અને -4 ને 5. આ બે કૌંસ ક્યાં હોય તો કે રકમમાં હોય. આ 1 - 5 4 ને -5 ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે તો કે 1/1. તો અહીંયા ગુણોત્તર લખી લેવા કેટલો 1/1. કેના યામ શોધવાના છે સ્વીડાર્ડ? x ના યામ શોધવાના. x ના શોધવાના હોય તો x વાળું સૂત્ર mx2 પ્લસ nx1 બાય m પ્લસ. આટલું ક્લિયર સ્વીડાર્ડ? તો કે x શોધવાનું, તો x m નો બરાબર નું બરાબર. m એટલે શું તો કે આ જે ગુણોત્તર આપેલું હોય ને એમાં આગળ m હોય પાછળ n, તો કે m ની જગ્યાએ કેટલામાં આવી લઉં 1, તો આ x2 એટલે પહેલો અને બીજા કૌંસનું પહેલું, પહેલા કૌંસનું પહેલું શું હોય x1 હોય, બીજા કૌંસનું પહેલું શું હોય x2. x2 કેટલા સ્પીડ -4, તો અહીંયા -4 પ્લસ n
એટલે આ ગુણોત્તરમાં પહેલું ને બીજું કેટલું છે સ્વીટહાર્ટ 1, તો અહીંયા x1 એટલે પહેલા કૌંસનું પહેલું કેટલું છે સ્વીટી 1, તો અહીંયા મૂક્યા 1 છેદમાં m વત્તા n એટલે જે ગુણોત્તર આપેલું હોય 1 વત્તા 1 આ એક સેમનો જો ખાસ ધ્યાન રાખશું બરાબર 4 અને 1 નો શું થાય તો કે ગુણાકાર 4 × 4 પણ 4 ઓછા 1 વત્તા એટલે 4 × ઓછા 4 પ્લસ 1 નો ને 1 નો શું થાય તો કે ગુણાકાર 1 × 1 નીચે 1 ને 1 2 અહીંયા સુધી કમ્પ્લીટ તો કે x આ 4 માઇનસ 1 પ્લસ તો કે પ્લસ માઇનસ માઇનસ 4 માં 1 જાય તો 3 વડાની નિશાની છેદમાં 2 x બરાબર કેટલા સ્વીટહાર્ટ તો કે x બરાબર ઓછા 3 ના છેદમાં 2 આ x ના અહીંયા મળી ગયા પહેલા એકવાર પાછી નજરમાં લઈએ એટલે સમજાય જાય શું કરવા માંગવાને અને શું કીએ તો કે અહીંયા હું તો કે ધારો કે p કૌંસમાં x0 આ ધાર્યું આપણે x શા માટે તો કે x અક્ષનું દીધું એટલે x અને y ની જગ્યાએ 0 મૂકી દીધું a અને b નું કયા ગુણોત્તરમાં તો કે a અને b નું m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે તો એ લીટી લઈ હવે y વાળું ફોર્મ્યુલા શા માટે તો કે x અને y વાળો જે કૌંસ છે ને સ્વીટહાર્ટ એમાં y ની કિંમત આ માખી હોય ને તો માખી આંડી દાંડી જોઈ આટી બાટી બોલાવી જો હવે એકવાર છેલ્લી વાર મૂકી દઉં હવે આંડી દાંડી ઢોલી દાંડી જોવા આવી તો ખબર આ y વાળું ફોર્મ્યુલા કમ્પ્લીટ સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખશું તો કે y m અરે યાર આને તો જીવ ખાતો એક બે હી ગયેલા હાલો હવે જીવ હોય પડી જાય બે હી છે 2-3 જગ્યાએ ટચ થાય આ y વાળું ફોર્મ્યુલા હા આ હું તો કે my2 ny1 m m કમ્પ્લીટ સ્વીટહાર્ટ આને એલા મજા શું આવે પછી કે ગાંડી દાંડી કરે તો પછી ના કહેજો મને આને સમજાવી દો એને મને વાહે પડી ગયા પેલા હાલો અહીંયા રાખશું તો કે આ y વાળું ફોર્મ્યુલા y my2 ny1 m n આ y ની વેલ્યુ કેટલી 0 તો અહીંયા 0 m કૌંસમાં m શોધવાનો y2 તો કે y2 એટલે બીજા કૌંસનું બીજું કેટલું છે 5 તો અહીંયા 5 n શોધવાનું y1 એટલે પહેલા કૌંસનું બીજું કેટલું છે સ્વીટહાર્ટ -5 તો -5 આ m n m આ m n ક્યાં જાય તો કે ભાગાકારમાંથી ગુણાકાર એટલે 0 ગુણ્યા કરીને એટલે ગુણાકાર કૌંસ લખો એટલે ગુણાકાર થઈ જાય તો કે 0 કૌંસમાં m વત્તા n આ 5m કેમ તો 5 ગુણ્યા m -5 ગુણ્યા n એટલે 5 0 નો ગુણાકાર ગમે ની આરે 0 થઈ જાય એટલે 0 5m અને 5n m 5n માઈનસ ઓલી કોર જાય તો કેવા થાય પ્લસ તો કે 5m બરાબર 5n હવે શું થાય તો કે n છેદમાં જાય આલી કોરથી 5 નો છેદમાં જાય તો કે m ના છેદમાં n બરાબર 5 ના છેદમાં 5 5 કેન્સલ તો કેટલા 1 ના છેદમાં 1 તો કે m જેમ n બરાબર કેટલા 1 જેમ 1 ઈજી બીજી અને સ્મૂથ દાખલો હવે શું કરવાનું તો કે x ના યામ મેળવવાના છે વળી પાછી આવી એલો આંડી દાંડી થી નહીં માને ગમે એવું હોય ને એનાથી માની જાય પાછી દેખાતી નથી હવે અહીં મરી સાચે મરી ગયા હમ કહું જોવી છે જડશે નહીં પણ મરી ગઈ ફાઈન હાલો ત્યાર પછીનું શું હોય તો કે x ના યામ મેળવવાના છે તો શું કર્યું અહીંયા પહેલો કૌંસ લખ્યો અહીંયા બીજો કૌંસ લખ્યો અને ગુણોત્તર m જેમ n એટલે 1 જેમ 1 x વાળું સૂત્ર શા માટે તો કે x ના યામ શોધવાના y બરાબર 0 આપણે ઓલરેડી આપેલો હતો તો x mx2 nh1 m n x કૌંસમાં આ 1 ને ઓછા છે n 1 ને 1 છેદમાં 1 વત્તા 1 આ સમજાઈ ગયું ને આ m ની વેલ્યુ આ x2 આ n ની વેલ્યુ આ x1 ને છેદમાં m વત્તા n એટલે 1 વત્તા 1 4 1 ઓછા 4 પ્લસ 1 1 1 છેદમાં 1 2 1 2 4 માંથી 1 જાય તો ઓછા 3 છેદમાં 2 એટલે ઓછા 3 ના છેદમાં એ સિમ્પલ અને સ્વીટ દાખલો ઓકે સ્વીટ મસ્ત અને ઈઝી દાખલો કઈ નથી ઘટે એમ કઈ નથી માત્ર એક જ વસ્તુ ઘટે અને એ છે ફોકસ માત્ર એક જ વસ્તુ ઘટે ફોકસ અને પ્રેક્ટિસ ના માત્ર બે વસ્તુ ઘટે ફોકસ અને પ્રેક્ટિસ ના યાર ત્રણ ફોકસ પ્રેક્ટિસ અને હાર્ડવર્ક ઓકે સ્વીટ મસ્ત સ્મૂથ દાખલા અને ઈઝી દાખલો આ દાખલો કેવો તો કે કામનો
ઓકે સ્વીટ મસ્ત ઈઝી અને કેવો તો કે સ્મૂથ દાખલો. સ્મૂથ ન લાગે તો સ્મૂથ બનાવો એની રીતે. ઓકે સ્વીટ કેટલી વાર કેવોટલો સ્મૂથ તો કે સાહેબ કહેતા હતા આજથી 2, 5, 15 વર્ષ પછી તમારા હાથમાં જો નસીબમાં હશે ને તો 1-2 વસ્તુ આવશે. ઈ 2 વસ્તુ અડીને જેટલું સ્મૂથ લાગે ને એનાથી વધારે આ દાખલો સ્મૂથ હોવો જોઈએ કે લાગવો જોઈએ. જો લાગતો હોય તો બરાબર પ્રેક્ટિસ, ન લાગતો હોય તો પ્રેક્ટિસની જરૂર છે, એટલે પ્રેક્ટિસ વધારો. ઓકે સ્વીટ આ જે દાખલો કર્યો એની આપણે પ્રેક્ટિસ કરશું કેટલી વાર તો કે 2, 5, 15 2 મિનિમમ 50 વાર તો એક દાખલા પાછળ ભાગીએ ને ભાગીએ. 50 વારમાં કોઈ દાખલો ના આવડે તો એ દાખલો ગયો એની. ઓકે સ્વીટી એટલે મસ્ત ઈઝી અને સ્મૂથ ચેપ્ટર, રોકડિયા માર્કનું ચેપ્ટર. આમાં કાંઈ નથી, 1-2 ફોર્મ્યુલા ક્લિયર કરો એટલે ઈઝી, 1-2 વસ્તુ ગોતતા શીખો એટલે કાંઈ નથી. એટલે ખાસ ધ્યાન રાખશું અને ઇન્સ્ટાગ્રામમાં ઓછી કહાવશું. અને તમારા ઇન્સ્ટાગ્રામ કરતા તો તમારું એટલે ઇન્સ્ટાગ્રામમાં 2-5 કલાકની જગ્યાએ કેટલી તો કે અડધી કલાક કરી નાખશું. અને ક્રોમની 1 કલાકની જગ્યાએ કેટલી તો કે 15 મિનિટ થાવી એ તો હાવ કટોપ જ કરી નાખશું. ક્રોમમાં જરીએ જવાનું થતું જ નથી. ઓકે એમાં ચેટ જીપીટી અને જેમાઈની સિવાય અથવા તમે કોઈ એના સિવાય બીજે ના જઈએ. ઓકે સ્વીટર એ તમે જે ક્રોમની તમારી રોજની 7 કે 10 મિનિટ આવે છે ને એ મને ખબર છે તમે શું કરો. મને ખબર છે, તમને ખબર છે, બાકી કોઈ વ્યક્તિને. અને એ હલકા વેળા બનતો. ઓકે સ્વીટર ઈઝી બીઝી અને સ્મૂથ દાખલા ન લાગે તો બનાવી દઈએ, પ્રેક્ટિસ કરશું. અને આ જે દાખલો કર્યો એ દાખલો આવડી ગયો ને સ્વીટર તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો હું પોતે. અને તમારું આંખ, કાન, નાક આ 4 અંગ ખુલ્લા હોય, તમે અહીંયા ધ્યાન રાખીને બેઠા હો છતાંય ન આવડ્યો ને તો સ્વીટર આઈ એમ સોરી. તો એમાં સંપૂર્ણ મારો વાંકે જે હું સ્વીકારું. તો શિક્ષક બદલું એ. ઓકે સ્વીટી કે હું તમારા લેવલે આવીને ભણાવી ન શકતો હું કે તમને સમજાય એટલું ઈઝી ન કરી શકતો હોય તો અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. એટલે શિક્ષક બદલાવ. ઓકે સ્વીટી ઈઝી બીઝી સ્મૂથ. અને અહીંયા સુધી રહ્યો તો જસ્ટ આઈ લવ યુ. અને હવે જાજુ કંઈ નથી એટલે જસ્ટ નીકળી ગયો.